જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે મારા સાસુ હાથે પાડેલી સેવ અમે હાથે પાડી છે. સેવ એ મારા સાસુ આજ બનાવવાના જો આવી વણાવી છે. સેવ મારા ગામમાં વણે છે એક બેન, એની પાસે વણાવી છે. હવે એની આજ બરજ કરે છે મારા સાસુ. લ્યો બા કરો સેવ. પહેલાં શું કરું? પાણી મૂકું? પહેલાં પાણી પહેલાં પાણી મૂક્યું અને હવે આને સેવનો ભૂકો કરે છે. હા, સેવનો ભૂકો કરે છે. આમ શેકી નહીં કરે તે આજ મારા સાસુ આ શેકીને બનાવે. ઉતાર લો ને, આ પાણી થઈ ગયું છે ને, આ ઉતાર લઉં છું ને. આ છે ઘઉંના લોટની અને સેવ વણાવી છે. ઘઉંના લોટની થાય આ સેવ અને વણીને એ લોકો આ મશીનથી પાડે છે આવી સેવ અમારા ગામમાં. બાકી નાખવું આમાં કેટલું તમે કહો? અને અત્યારે તમારા સાસુની ફેવરિટ સેવ, એને બહુ ભાવે છે સેવ. મારા સાસુને બહુ ભાવે. બા તમને બહુ ભાવે ને સેવ? આમ તો ગળું મારા સાસુને બહુ જ ભાવે. એટલે એ સેવનું કહેતા જ મને સવાર નહીં કે સેવ બનાવીશ, મને બહુ ભાવે. નાખી તો હું નાખું પાણી કે શેકાવા નથી દેવા? હવે પાણી નાખું ને બા? હવે જો પાણી નાખું, શેકાઈ ગઈશ ને. કેટલું નાખું? 2 કપ કે નાખવું? હવે થોડોક ફાસ્ટ કરું ને ગેસ બા. હવે આ અંદર પાણીમાં એ બફાઈ જશે અને પછી ખાંડ નાખશે બા. હું ખાંડ નાખું ને બા? કેટલી નાખું? 2 ચમચા બસ નાખું. 1 ચમચો. તમને ગળું ભાવશે પાછું, મોળી નહીં થાય ને? બસ બસ લાવ હલાવ. આ ગેસ ફાસ્ટ જ છે. ફાસ્ટ ગેસમાં આપણે આ કરી છીએ. આ જ્યારે ઓલું કરીને શેકવી ત્યારે જ ધીમો રાખે. તો અત્યારે આ ફાસ્ટ ગેસમાં જ તે હું સાકરનું પાણી બાળું છું. અને આ સેવ મારી સાસુની સરસ થઈ છે. તમે એકવાર આમ બનાવજો અને મારી સાસુને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો એની ચેનલને. હવે જો એટલું પાણી છે ને, પાણી એટલું બળે પછી આપણે આ થાળીમાં લઈ લઈએ. હવે થઈ ગયું છે બા? આ થઈ ગયું બા? હા, લઈ લેવાનું છે ને આમાં? લઈ લઉં ને? ગેસ બંધ કરી દઉં છું. જો થાળીમાં કાઢ લઉં. આમાં કાજુ બદામ નખાય પણ મારા બાને દાઢમાં ભરાઈ જશે. મને કે એમાં ડ્રાયફ્રૂટ ન નાખતી કે, એટલે આમાં સાદી જ કરી છે. હા, ને બરજ હાથે પાડેલી, તૈયાર નહીં. આ ઘઉંના લોટની વણેલી. બસ ને બા, આમ જ ને? હા. પાસે ઊભા હોય એવું.